અને રાજ્યમાં જૈન ધર્મના પવિત્ર પર્વધિરાજ પર્યુષણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તેમ કલોલ શહેર અને તાલુકામાં આવેલા જૈન મંદિરોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ધામધૂમપૂર્વક પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કલોલ શહેરમાં આવેલ શ્રી નિત્ય આનંદ શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ ટ્રસ્ટ કલોલ દ્વારા જૈન ધર્મના પવિત્ર પર્વધિરાજ પર્યુષણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પર્વધિરાજ પર્યુષણના 9મા દિવસે ઉપાસકોના દ્વારા કરવામાં આવેલા ઉપવાસના પારણા નિમિત્તે શ્રી નિત્યાનંદ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ ટ્રસ્ટ કલોલ દ્વારા ભવ્ય શોભાયાત્રા મંદિરથી નીકળીને કલોલના જાહેર માર્ગો પર ફરી હતી. ઠેર ઠેર ભાવિ ભક્તો દ્વારા ભગવાનની આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. પર્યુષણના પાવન પર્વને લઈને આ મંદિરના ટ્રસ્ટી રાજેન્દ્ર કુમાર શાહ તેમજ સુનિલ કુમાર શાહે જણાવ્યું હતું કે હું નિત્યાનંદ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના પ્રમુખ શાહ સુનિલ કુમાર સેવંતીલાલ પર્વના તપસ્વીઓના ઉપવાસ પૂરા થતાં આજે ભવ્ય શોભાયાત્રા કાઢીને ભગવાન મહાવીર સ્વામીની કલોલ શહેરના આવેલ જૈન મંદિરથી નીકળીને કલોલ શહેરના જાહેર માર્ગો પર પડી હતી અને આ ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર ભાવિક ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ જૈન ધર્મના જે પર્યુષણ પર્વનું શું મહત્ત્વ છે તેને લઈને આજે આપણે જૈન ધર્મના ઉપાસકો સાથે તેમજ જૈન ધર્મના મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાત કરીને જાણીશું કે જૈન ધર્મમાં આજે પર્યુષણ પર્વનું શું મહત્ત્વ છે. શું રહ્યું વર્ષોની પરંપરા મુજબ ભગવાનની શોભાયાત્રા કલોલ શહેરમાં જાહેર માર્ગમાં ફરી એ નિમિત્ત પારણા અને તપસ્વીઓના પારણા નિમિત્તે આ શોભાયાત્રા વર્ષોની પરંપરા મુજબ ચાલે છે. અને કયા કયા વિસ્તારમાં ફરી હતી? જિનાલયથી વખારિયા સ્કૂલ, સરદારબાગ, શારદા સર્કલ, પૃથ્વી એપાર્ટમેન્ટ થઈ ઉપાશ્રય થઈ પરત આવેલ છે. કેટલા પણ ઉપાસકોએ ઉપવાસ કર્યા હતા અને આજે તેમના પારણા નિમિત્તે શું કાર્યક્રમ છે? 45થી વધારે તપસ્વીઓએ તપનો લાભ કર્યો છે. એ નિમિત્તે પારણા રાખેલા હતા. આજે સવારે પર્યુષણનું શું મહત્ત્વ છે? પર્યુષણનું જૈનોનું વર્ષો પ્રમાણે વર્ષોથી જૈનો પર્યુષણના 8 દિવસ તપ, સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાનનો દરેકમાં લાભ લે છે. એ કેટલો ટાઈમથી સ્થાપના કરવામાં આવી છે અને આ જિનાલયમાં જૈન ધર્મના કયા કયા કાર્યક્રમોનું આયોજન થયું છે? આ જિનાલય 3 વર્ષ થયા. ધાર્મિક વિધિ બધી જ થાય છે. 6 ભગવાન છે, 5 દેરી છે, 1 ગૌતમ સ્વામી છે. શોભાયાત્રા નીકળી તેમાં ભગવાનની જે પૂજા સાથે બીજા કયા કાર્યક્રમો? સાંજની સંધ્યા ભક્તિ, સવારના પારણા તેમજ અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ છે. આજે ભવ્ય આંગી રચના કરેલ છે. રાજેન્દ્ર કુમાર શાંતિલાલ, શ્રી નિત્યાનંદ જૈન સંઘ ટ્રસ્ટી કલોલ. રાજેન્દ્રભાઈ, આજે જે જૈન ધર્મનો જે તપસ્યાના અંતિમ દિવસે શું કાર્યક્રમનું આયોજન કર્યું? આજે અંતિમ દિવસે ભગવાનની શોભાયાત્રા નીકળી હતી. સવારે પારણાથી હતા, બપોરે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં અનેક સંખ્યા લોકો હાજર હતા. આ શોભાયાત્રા મુખ્ય માર્ગો પર ફરી પાછી દેવજીના લઈ આવી હતી. જૈન ધર્મના જે ઉપાસકો દ્વારા જે આ પર્યુષણનું પર્વનું શું મહત્ત્વ છે? પર્યુષણ પર્વનું તપ જપનું મહત્ત્વ જે આજે તપસ્વીઓના જે ઉપવાસનું પારણા કરાયા તેને તપસ્વીઓના પારણા નિમિત્તે 45 તપસ્વીઓ હાજર હતા. તપસ્યા કરી હતી. એ તપસ્યા નિમિત્તે શોભાયાત્રામાં બેન હતા, અનેક પબ્લિક હતી અને રસ સાથે વર્ગોનો નીકળ્યો હતો અને આનું સંપાદન કરવામાં આવ્યું હતું. જૈનેતરના બુંદીનો પ્રસાદી આપવામાં આવ્યો. દેશ અને રાજ્યમાં જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તેમ કલોલ શહેરમાં આવેલ જૈન તીર્થોમાં પણ ધામધૂમપૂર્વક પર્યુષણ પર્વના અંતિમ દિવસની ઉજવણી કરવામાં
પધારો પધારો પધારો. બોલો શાંતિનાથ ભગવાન કી જય. બોલો સચ્ચિદાનંદ ભગવાન. આ ઊભા થઈને સાચું ને તો કર્યું. છે અને અમે છેલ્લા 3 વર્ષથી આ નવનિર્મિત મંદિર ખાતે 3 વર્ષથી અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને જૈન ધર્મના તહેવારો તેમજ પવિત્ર પર્વોની ધામધૂમપૂર્વક ઉજવણી કરીએ છીએ તેમ જણાવ્યું હતું. મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, ગાંધીનગર.